નમસ્કાર મિત્રો, હું છું તરુણ પાટીલ. તમારું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓનલાઈન હબમાં, જ્યાં મળે છે સાચી અને ઉપયોગી માહિતી તમારી ભાષામાં. આજે એક એવી માહિતી લાવ્યો છું જે કદાચ તમારું ભવિષ્ય બચાવી શકે છે. તમે કદી વિચારી શક્યા હોય કે મફતમાં તમને 2 લાખનો આકસ્મિક વીમો મળી શકે છે? હા, સરકાર હવે ઈ-શ્રમ કાર્ડ ધારકોને પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ મફત આપશે વીમો. મિત્રો, આજે રોજગાર માટે કલાકો મહેનત કરીએ છીએ, ઘરમાં ભવિષ્ય માટે બચત કરીએ છીએ, પણ જો અચાનક કઈ દુર્ઘટના થઈ જાય તો શું આપણે મહેનત બધું બચાવી શકશે? એ જ જવાબ છે ઈ-શ્રમ કાર્ડ. આ કાર્ડ ફક્ત કાગળનો ટુકડો નથી, એ છે તમારું સુરક્ષા કવચ, એ છે તમારા પરિવાર માટેનું ભવિષ્યનો સહારો. શું છે ઈ-શ્રમ કાર્ડનો સત્ય લાભ? ચાલો જાણીએ. 2 લાખ સુધી મફત આકસ્મિક વીમો. ભારત સરકારની પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ લાભ. કામ કરતા શ્રમિકોને આવકને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ. દરેક શ્રમજીવીને ઓળખ અને રાહત. પણ શું છે તમારા કાર્ડમાં નવી માહિતી અપડેટ છે? જો નહીં, તો શક્ય છે કે તમે આ લાભ ગુમાવી શકો છો. એવી એકવાર વિચારો કે જો તમારા પગ પર કામ વખતે ઈજા થઈ જાય અને કોઈ સહાય ન મળે, તો તમે એ સમયે 2 લાખનો વીમો તમારા પરિવાર માટે આશીર્વાદ બની શકે છે. પણ જો તમે કાર્ડ અપડેટ જ નથી કરાવ્યું તો? એટલે આ વિડીયો જોઈને બોલો નહીં, વિચારો નહીં, હવે પગલું ભરો, અપડેટ કરો અને તમારા પરિવાર માટે. પણ યાદ રાખો, આ લાભ તમારા માટે ત્યારે જ ઉપલબ્ધ રહેશે જ્યારે તમારું ઈ-શ્રમ કાર્ડ અપડેટ હશે. અને અફસોસ સમાચાર એ છે કે ઘણીવાર લોકો એવું નાનકું અપડેટ કરાવવાની ભૂલી જાય છે અને પછી લાભથી વંચિત રહી જાય છે. તો ચાલો આપણે સમજીએ. મિત્રો, આ કાર્ડ માત્ર એક ડોક્યુમેન્ટ નથી, આ એક સુરક્ષા છે, એક ભવિષ્યની ભલામણ છે. આ મફત વીમો ક્યારેય તમારી કે તમારા પરિવારની જિંદગી બચાવી શકે છે. જો તમે અપડેટ નહીં કરો તો એ લાભ રહેશે એક કાગળ પર. તો આજે જ નિર્ણય લો અને તમારા પરિવાર માટે આ પગલું ભરો. જો તમારું કાર્ડ નવું બનાવવાનું છે કે અપડેટ કરવાનું છે, તો અમારો સીધો સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 9903030756. અમે આપને ઓનલાઈન પૂર્ણ સેવા આપીશું, એકદમ સરળ, ઝડપી અને વિશ્વાસભર્યું. તમારું કામ અમે કરી આપશું, સંપૂર્ણ રીતે ઓનલાઈન, વિશ્વાસભર્યું અને ઝડપી. તમારે ફક્ત સંપર્ક કરવાનો છે, પછી તમારું કાર્ડ અમે અપડેટ કરીને આપશું. વિશેષ વિનંતી, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમારા પરિવાર, મિત્રો, ગામવાળા અને ખેડૂત ભાઈઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં. શબ્દથી જીવન બદલાઈ શકે છે. આ વિડીયો કદાચ કોઈના માટે જીવ બચાવનાર સાબિત થઈ શકે છે. જય હિન્દ મિત્રો.